વાત એ છે કે આ ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ ઝી 24 કલાકે ભૂપેન્દ્રની ધરપકડની ખબર સૌથી પહેલા આપના સુધી પહોંચાડી છે। જી હા, સૌથી ઝડપી, સૌથી સચોટ ખબર ઝી 24 કલાક આપના સુધી પહોંચાડી રહ્યું છે। આપને જણાવીએ, ઝી 24 કલાકે ભૂપેન્દ્રના પૂરા કારનામાનો પણ કર્યો હતો પર્દાફાશ। ઝી 24 કલાકે ભૂપેન્દ્ર ઝાલા બીઝેડ ગ્રુપનો માલિક, જેણે આ મસમોટું કૌભાંડ ચલાવ્યું, બીઝેડ પોન્જી સ્કીમ ચલાવતો હતો। ઝી 24 કલાકે ભૂપેન્દ્રના આ કૌભાંડનો પર્દાફાશ કર્યો, સાથે ભૂપેન્દ્રના ધરપકડની પણ સૌથી પહેલા ખબર આપી છે। ભૂપેન્દ્ર ઝાલા જે આખરે 1 મહિનાના અંતે એટલે કે 30 દિવસના અંતે બહાર આવ્યો છે, તેની ધરપકડ કરી લેવામાં આવી છે। 1 મહિનાથી સતત ભૂગર્ભમાં હતો, એવી પણ ખબરો હતી કે તે ગુજરાત છોડીને અન્ય કોઈ રાજ્યમાં કે નેપાળ જતો રહ્યો છે, પરંતુ આ તમામ ખબરોની વચ્ચે સીઆઈડી ક્રાઇમને મોટી સફળતા મળી છે। બાતમી મળી હતી ને બાતમીના આધારે તેને વિસનગરથી ઝડપી પાડવામાં આવ્યો છે। ધરપકડ સૌથી મોટા મહાઠગની સીઆઈડી ક્રાઇમે કરી દીધી છે, જેણે 6000 કરોડ જેટલા રૂપિયા પોન્જી સ્કીમના નામે મોટી લાલચ આપીને લોકો પાસેથી વસૂલ્યા હતા। તો સૌથી ઝડપી ઝી 24 કલાકે આ ખબર આપના સુધી પહોંચાડી છે, અને આ ખબર પૂરા ગુજરાત માટે એટલા માટે પણ મોટી બની જાય છે કેમ કે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ છે, સૌથી મોટું કૌભાંડ જેની પડેપણની ખબર ઝી 24 કલાક સૌથી પહેલા આપના સુધી પહોંચાડતું રહ્યું છે અને પહોંચાડતું રહેશે। જનક આપની પાસે આવીશ, આ પૂરું કૌભાંડ જે રીતે ચાલતું હતું, 1-2 વર્ષની વાત નથી, વર્ષોથી આ કૌભાંડ અને આ નેટવર્ક ધીમે ધીમે મોટું થયું છે। જે રીતે વિગતો હતી, પરમિશન વગર આ નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે, કેમ કે સાબરકાંઠાના તલોદમાં જ તેને પરમિશન હતી આ પ્રકારની કોઈ સ્કીમ ચલાવવા માટેની, પરંતુ કેવી રીતે પૂરા ગુજરાતમાં તેના નેટવર્ક, તેના જે તાર છે તે એક બાદ એક નેટવર્ક આખું ઊભું થયું છે। અહીંયા એ વાત સમજવી પડશે કે કોઈના રહેમ નજર હેઠળ જ આ પ્રકારે આટલું મસમોટું કૌભાંડ કોઈ આચરી શકે છે, નહીં તો અંદરથી કોઈને જાણ ના હોય તો શક્ય જ નથી। ચૂંટણી જ્યારે હતી ત્યારે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા અપક્ષ ઉમેદવારી નોંધાવે છે, અને ત્યારથી જ ચર્ચામાં આવી ગયું હતું કે અપક્ષ ઉમેદવારી નોંધાવે છે અને આટલા બધા લોકો એની સાથે જોડાય છે, ત્યારથી આ ભૂપેન્દ્રસિંહ ઝાલા, હાલાકી પહેલા પણ ચર્ચામાં હતો, પણ એ સમયથી ચર્ચામાં આવ્યો, પછી ઉમેદવારી પરત ખેંચે છે, અને પછી જે રીતનો ઘટનાક્રમ સામે આવ્યો છે આપણે બધા જ જાણીએ છીએ। પણ જે ખબરો સામે આવી રહી છે, ગમે તે ક્ષણે એને ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ લાવવામાં આવી શકે છે। નંબર 1, નંબર 2, જે સૌથી મોટી વાત છે કે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પણ હતો, પણ હવે સવાલ એ છે કે શું કોઈ નેતાની પણ સંડોવણી છે કે નહીં, કોઈ નેતાએ મદદ કરી છે કે નહીં? કારણ કે જે વિડીયો સામે આવ્યા હતા, અનેક ધારાસભ્યોના નામ સામે આવ્યા હતા કે ભાઈ આની સાથે છે, એના પુત્રનું આના સાથે સંકલન જોડાયેલું છે। તો હવે એ સવાલ છે કે કયા નેતાઓના, શું કોઈ નેતાની રાહબરી હેઠળ આ ભૂપેન્દ્રસિંહ ઝાલા આખી ચાલ રમી રહ્યો હતો, ગેમ રમી રહ્યો હતો? શું ભૂપેન્દ્રસિંહ ઝાલાને એ નેતાઓએ ફસાવ્યો છે? આ સૌથી મોટો સવાલ છે। અને આ સવાલોની વચ્ચે શું ભૂપેન્દ્રસિંહ ઝાલા એ તમામ લોકો કે જેને એને બચાવવાનો પ્રયત્ન કર્યો છે, જે એને આખો ઘટનાક્રમની વાત જે બહાર આવી છે, શું એને બચાવવા માટે જેને જેને પ્રયત્નો કર્યા છે બધાના નામ બહાર આવશે? આ સૌથી મોટો સવાલ છે। પણ સવાલ એ છે કે આટલા બધા રૂપિયાની જે વાત જે થઈ રહી છે કે શિક્ષકોને પોલીસ અને શિક્ષકોના જે પૈસા છે ગણી શકાય એવા પૈસા નથી, અને એટલા જ માટે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જે રીતની પોન્જી સ્કીમ ચલાવી હતી, જે રીતનો આખો ઘટનાક્રમ સામે આવ્યો હતો, ગુજરાતની અંદર મોટા ભાગના તાલુકાના, ઉત્તર ગુજરાતની અંદર જેટલા બી તાલુકાઓ છે એમાં કોઈને કોઈ એ પોન્જી સ્કીમના રોકાણકાર નીકળે, અને એટલા જ માટે ભૂપેન્દ્રસિંહ ઝાલા સમજી ગયા હતા કે ભાઈ હવે જામીન મળ્યા નથી, મામલો પોલીસ સમક્ષ આવ્યા સિવાય કોઈ ઓપ્શન છે નહીં, એના ભાઈની ધરપકડ થઈ, તો આખરે ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડી લેવામાં આવ્યો છે, ધરપકડ કરી લેવામાં આવી છે। અને ગમે તે ક્ષણે જે ખબરો સામે આવી રહી છે કે ગમે તે ક્ષણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ લાવવામાં આવી શકે છે, આ એક મોટી ખબર સામે આવી રહી છે। નંબર 2, જે સૌથી મહત્વપૂર્ણ વાત છે કે હવે
કોણ કોણ છે એની સાથે આખી જે લિંક જે છે એની સાયકલ જે છે એ સાયકલ બહાર આવશે કે ક્યાં ક્યાં કોણ કોણ છે, કોણ ભાગીદાર છે, કોણ એની સાથે સંકળાયેલા છે, કોણ એના પૈસા રાખી રહ્યું છે, કોણ એનો આખું ડાબો હાથ છે, જમણો હાથ છે, બધું જ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ હવે બહાર આવશે. પણ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આમાંથી એક જે મેસેજ આપ્યો હતો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ બહાર આવશે તો એના પૈસા મળશે નહીં. તો કોઈ પણ તમે જુઓ કે રોકાણકારો, મોટાભાગના રોકાણકારો ચૂપ થઈ ગયા. કોઈ રોકાણકાર બહાર ના આવ્યું. એક બે ને બાદ કરતા મોટાભાગના રોકાણકારો પણ ચૂપ થઈ ગયા હતા. પણ સવાલ એ છે કે શું ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ કોઈ મોટા ઘટસ્ફોટ થવાના છે? તો નિધિ માની લો કે મોટા ઘટસ્ફોટ થવાના છે. અને સૌથી વધારે કોની રાહબર હેઠળ શું એક સ્ક્રિપ્ટ એ પણ લખાઈ છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની આ સમયે ધરપકડ પણ થઈ જાય અને સમજો કે મહેસાણાની અંદરથી ધરપકડ થાય, ન કોઈ અન્ય રાજ્યમાંથી, તો આ કોઈ સ્ક્રિપ્ટ લખી રહ્યું છે? આ પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે કે શું કોઈના રાહબર હેઠળ ભૂપેન્દ્રસિંહ ઝાલા? બિલકુલ જનક આવું છું આપની પાસે મોટા સમાચાર આજ મામલે સામે આવી રહ્યા છે. ઝી 24 કલાક પર ભૂપેન્દ્ર ઝાલાનો એક્સક્લુઝિવ તસવીર, જી હા, એક્સક્લુઝિવ તસવીર. ધરપકડ બાદ ઝી 24 કલાક પર ભૂપેન્દ્ર ઝાલાની તસવીર જે તમને બતાવવી છે. ઝી 24 કલાક પાસે જ છે આ તસવીર. જી હા, આ તસવીર બતાવીશું, તેમાં ભૂપેન્દ્ર ઝાલા ની પરિસ્થિતિ બતાવીશું. આ જુઓ, આ એ જ ભૂપેન્દ્ર ઝાલા છે. જુઓ, ધરપકડ થયા બાદની આ તસવીર તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. જેણે 6000 કરોડનું કૌભાંડ આચર્યું છે. તમામ નિર્દોષના પર સેવાની કમાણી પોતાની પાસે રાખીને જંગમ તેમજ સ્થાવર મિલકતો પોતાના પરિવારના નામે કરી છે. આ એ જ વ્યક્તિ છે ભૂપેન્દ્ર ઝાલા. પહેલા કેવી રીતે ઠાઠ માઠ સાથે ફરતા હતા, પરંતુ હવે જુઓ, ધરપકડ થઈ તે બાદની તસવીરમાં તમે જોઈ શકો છો ભૂપેન્દ્ર ઝાલા. આપણી સાથે વધુ વાત કરવા માટે ગાંધીનગરથી અમારા સંવાદદાતા હેતલ પણ જોડાઈ ગયા છે. હેતલ, આપની પાસે આવીશું. BZ કૌભાંડ 1 મહિનાથી સતત તેજ તપાસ યથાવત છે અને આ તપાસના અંતે ભાઈની પૂછપરછ કરવામાં આવે છે, CAની પૂછપરછ કરવામાં આવે છે. આ સિવાયના 6 જેટલા આરોપી જેને અત્યાર સુધી તેમની ધરપકડ કરવામાં આવી છે, એમાં પણ ઘણા મસમોટા ખુલાસા થયા છે. પરંતુ આજનો દિવસ BZ કૌભાંડ કેસમાં સૌથી મહત્વપૂર્ણ, કેમ કે આખરે ઝાલા CID ક્રાઇમના હાથે ઝડપાઈ ગયો છે. અત્યારે ત્યાં કયા પ્રકારની હલચલ જોવા મળી રહી છે? નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે CID ક્રાઇમનું જે હેડક્વાર્ટર છે ગુજરાત પોલીસ ભવન, એ જગ્યાએ અમે ઊભા છે. અહીંયા CID ક્રાઇમની કચેરીએ એને લાવવામાં આવશે એ પ્રકારની એક વાત આવી રહી છે સામે. પણ ક્યાંક ને ક્યાંક એટલું ચોક્કસ કહી શકાય કે આજે જે પ્રકારે CID ક્રાઇમ દ્વારા ભૂપેન્દ્ર ઝાલાના ભાઈ રણજીત ઝાલાને ઉપાડવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેની સાથે કુલ 8 લોકોને પણ રાઉન્ડઅપ પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા અને ત્યાં એમાંથી જ ભૂપેન્દ્ર ઝાલાનું ઠેકાણું મળ્યું હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. કારણ કે ગઈકાલ સુધી જોવા જઈએ તો એક તબક્કે એવી પણ ચર્ચા ચાલતી હતી કે ભૂપેન્દ્ર ઝાલા વિદેશમાં ભાગી ગયો છે. પણ આ તમામ જે વાતો હતી એ વાતો વચ્ચે હવે ભૂપેન્દ્ર ઝાલાની મહેસાણામાંથી ધરપકડ થઈ ચૂકી છે. એ નિર્વિવાદ વસ્તુ છે અને ગાંધીનગર લાવવામાં આવશે એક વાત સીધી રીતે સામે આવી છે. કારણ કે CID ક્રાઇમ જે છે એ પાસેથી વસ્તુ આવશે એ નિશ્ચિત હતું. ત્યારે ભૂપેન્દ્ર ઝાલાનું પીઠબળ જે છે એ પીઠબળ ક્યાં છે, શું છે અને એ પીઠબળના કારણે હવે શું થઈ શકે છે અને કોના ખરેખર 6000 કરોડ રૂપિયા છે, તો એ 6000 કરોડ રૂપિયા કોના હતા, કોઈ રાજકીય નેતાઓના છે કે નહીં, અને તેને બચાવવામાં આટલા 1 મહિનાથી ભૂપેન્દ્ર ઝાલા ભાગતો ફરતો હતો ત્યારે તેને આશરો કોનો આપ્યો અને કોના આશરાથી 1 મહિના સુધી પોલીસ એ બચી શક્યો, એ પણ એના અનેક સવાલો છે. એ તમામ સવાલો CID ક્રાઇમમાં ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછની સામે આવશે એવું નિશ્ચિત માનવામાં આવે છે. જી નિધિ. બિલકુલ હેતલ, જોડાયેલા રહેજો. આપની પાસે આવીશું. જે રીતે લુકઆઉટ નોટિસ પણ જારી કરી દેવામાં આવી હતી, જેથી ભૂપેન્દ્ર ઝાલા દેશની બહાર ભાગી ના જાય અન્ય આરોપીઓની જેમ. અત્યારે